સાવધાન ગુજરાત પ્રચારના મોટા મોટા તાઇફાઓ પાછળ છુપાયેલું કડવું સત્ય હવે જનતા જાણી ગઈ છે। 3 દાયકાનું શાસન અને બદલામાં મળ્યું શું? મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર। ભાજપની આ ડબલ એન્જિન સરકારમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનું એન્જિન જ તેજ દોડી રહ્યું છે। મનરેગાના નાણાં હોય કે નલ સે જલ યોજનાના નાણાં, જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી ભાજપના મળતિયાઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે। અમિત ચાવડાએ 5000 કિલોમીટરની પદયાત્રા યોજી। ગામડે ગામડે આક્રોશ છે, જનતા પરેશાન છે। ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ને ત્યારે તિજોરી ખાલી થઈ જાય છે, પણ ઉદ્યોગપતિઓના અબજોના દેવા પળવારમાં માફ કરી દેવાય છે। મુકુલ વાસનિકજીએ સાચું જ કહ્યું કે ભાજપે ભારતને આત્મનિર્ભર નહીં પણ અમેરિકા પર નિર્ભર બનાવી દીધું છે। શું આ જ છે તમારો વિકાસ? યાદ રાખો, જ્યારે ગરીબોના ઘર પર બુલડોઝર ફરી રહ્યા હતા ને ત્યારે કોંગ્રેસનો કાર્યકર જનતાની પડખે ઊભો હતો। યુવાઓના સપનાઓ જ્યારે પેપર લીક અને બેરોજગારીમાં કચડાઈ રહ્યા હતા ને ત્યારે કોંગ્રેસના લડાયક નેતાઓએ લાઠીઓ ખાધી। ડોક્ટર તુષાર ચૌધરીએ પંચાયતથી પાર્લામેન્ટ સુધીના જે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો ને તેનો જવાબ હવે જનતા વોટથી આપશે। કોંગ્રેસ એ માત્ર પક્ષ નથી, એ ગુજરાતની જનતાની આશા છે। ખેડૂતોને ન્યાય, મહિલાઓને સુરક્ષા અને યુવાનોને રોજગાર આ માત્ર વાયદા નથી, કોંગ્રેસનો સંકલ્પ છે। અને હવે સમય આવી ગયો છે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી આ સરકારને જગાડવાનો, ભાજપનો અહંકાર તોડવા અને જનતાનું રાજ લાવવા આ વખતે પરિવર્તન નક્કી છે। વિકાસની નવી દિશા, કોંગ્રેસ સાથે છે ગુજરાતની આશા। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।